હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. માતારાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાની છે એકદમ સરસ મજાની ચટપટી એવી, નાસ્તામાં ખૂબ જ મજા પડી જાય એવી ભેળ બનાવવાની છે આજે આપણે. તો તમે મારો વિડીયો જરૂરથી જોજો, અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો એક લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો એકદમ સરસ મજાની એવી આજે આપણે ચટપટી ભેળ બનાવવાની છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાની એવી લચકા ભેળ બનાવવાની છે. તેના માટે મેં અહીંયા સૌપ્રથમ એક કઢાઈ લઈ લીધી છે વઘાર કરવા માટે. આપણે અહીંયા સૌપ્રથમ મમરાનો વઘાર કરવાનો છે. તેના માટે હું 2 ચમચા જેટલું અહીંયા તેલ લઈ લઈશ. તો તેલમાં આપણે સૌપ્રથમ સિંગદાણાને ફ્રાય કરી લેવાના છે. તો એકદમ સરસ એવા આપણે સિંગદાણાને અંદર શેકી લઈશું. તો એને આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને તેલમાં આ રીતના થવા દેવાના છે. ને એ થોડાક ફાટવા લાગે અને થોડા રાતાસ પડતા જેવા થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. તો આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને આ રીતના પહેલાં થવા દેવાના છે ફ્રાય. તો આ રીતના ફૂટવા લાગે એટલે આપણે હવે એને કાઢી લેવાના છે. ને આપણે એને હવે નાખી દઈશું મમરામાં. તો અહીંયા મમરામાં એકદમ કડક એવા સરસ લીધા છે. જો તમારે કડક ના હોય, આવા જેવું લાગે તો તમારે એને પહેલાં ગરમ કરી લેવાના છે. તો પછી આપણે એની અંદર સિંગદાણા નાખી દીધા અને હવે આપણે તેલમાં રાઈ અને જીરાનો વઘાર કરી લઈશું. તો અહીંયા રાઈ ફૂટી ગઈ છે. તો હવે એની અંદર હું નાખી દઈશ જીરું. જીરું ફૂટી જાય એટલે આપણે હવે એની અંદર મીઠા લીમડાના પાન નાખી દેવાના છે. અને હવે આપણે એની અંદર હળદર અને ધાણા જીરું અને લાલ મરચું પાવડર નાખી દઈશું. અને આપણે એને બરાબર મિક્સ કરીને એની અંદર મમરા નાખીને હલાવી દઈશું. તો આ રીતના બરાબર મિક્સ કરી લેવાનું. જો તમને વાસણ નાનું પડે તો બીજા વાસણમાં નાખી દેજો. ને ગરમના ગરમ આ રીતના હલાવી લઈશું બરાબર. હવે એની અંદર આપણે નાખી દઈશું ખાંડ દળેલી, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડોક ચટપટો ટેસ્ટ આવે એના માટે આમચૂર પાવડર નાખી દીધો છે. અને હલાવીને બરાબર એવા મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ મજાના ચટપટા મમરા એવા આપણા બનીને તૈયાર છે. તો એને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને બટાકા જે મેં બોઇલ કર્યા હતા, તો અહીંયા મેં 4 બટાકાની બોઇલ કર્યા છે. તો એને આપણે વઘાર કરવાનો છે. તો એના માટે મેં અહીંયા એનો વઘાર કરવા માટે મેં એક મૂકી દીધો છે. તો અહીંયા મેં રાઈ અને જીરાનો વઘાર કરી લઈશ. એની અંદર હું હિંગ અને થોડું મેથી પાવડર નાખી દીધો છે. અને ઝીણા સમારેલા લીલા મરચાં નાખી દીધા છે. તમે તીખાસ પ્રમાણે નાખી શકો છો મરચાં. અને થોડાક મીઠા લીમડાના પાન નાખી દઈશું. ને હવે એની અંદર મસાલા કરી લઈશું. તો અહીંયા પણ ધાણા જીરું પાવડર, હળદર નાખી દઈશું. અને સાથે જે બટાકા બોઇલ કર્યા હતા એને આપણે આ રીતના મસરીને નાખી દઈશું અંદર. તો આપણે બધા જ બટાકાને આ રીતના મસરીને નાખી દેવાના છે. પછી બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. અને અંદર થોડો રગડા જેવું થાય એના માટે અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. તો એકદમ સરસ એવો આપણો રગડો તૈયાર થઈ જશે, ઢીલો ઢીલો. તો આ રીતના હલાવીને મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે મીઠું નાખી દઈશું અંદર. હવે એની અંદર આપણે બંધ થઈ જાય એટલે થોડાક ધાણા નાખી દેવાના છે. તો ધાણા નાખીને હલાવી દઈશું બરાબર. અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણો રગડો બનીને તૈયાર છે. આ રીતના જ રાખવાનું છે, બહુ ઢીલો નથી કરી દેવાનો. હવે અહીંયા તમારી જો આંબલીની ચટણી ના બનાવી હોય તો તમે બજારમાંથી આ રીતની લાજવાબની જે ચટણી આવે છે, એકદમ સરસ આવે છે. તમે આ લાવીને 5 મિનિટમાં જેને તૈયાર કરી શકો છો. તો અહીંયા મેં એ લાજવાબની ચટણી લઈ લીધી છે, એક પેકેટ. એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશ. અને આ રીતના આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને એને પણ હલાવી લઈશું. જો લમ્સ જેવું હોય તો તમે આ રીતના એને ભાગી લેવાનું અંદર. અને બરાબર હલાવતા જવાનું છે એને. તો 5 જ મિનિટમાં બનીને આ રીતના જાડી થઈ જશે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, નહીંતર વધારે જાડી થઈ જશે. તો બનીને તૈયાર છે આપણી ભેળ. તો હવે આપણે એને બધું મિક્સ કરી લઈશું. તેના માટે મેં અહીંયા આ મોટો વાટકો લઈ લીધો છે. એની અંદર 3 વાટકી જેટલું મેં મમરા નાખી દઈશ પહેલાં. હવે એની અંદર હું 1 વાટકી જેટલી ચણાની દાળ લઈ લીધી છે. અને ફુદીના સેવ લઈ લીધી છે, જે આલુ સેવ આવે છે એનાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે. અને અહીંયા 3 ચમચા જેટલી હું ચટણી જે આપણે બનાવી છે એ નાખી દઈશ. ને થોડો જે બટાકાનો રગડો બનાવ્યો તો એ નાખી દઈશું આ રીતના. તો એકદમ સરસ આપણી ભેળ બનીને તૈયાર થશે. તો અહીંયા મેં ઝીણી સમારેલી ડુંગળી 3 ચમચી જેટલી નાખી દીધી છે. સાથે મેં ટામેટાં પણ ઝીણા સમાર્યા હતા, એ પણ અંદર નાખી દઈશું. અને હવે જે નાના નાના ટુકડા મેં કેરીના કરી રાખ્યા હતા એ નાખી દઈશ. જો તમારે અહીંયા કેરીના ટુકડા ના કરવા હોય તો તમે લીંબુ પણ નીચોવી શકો છો. તો આ રીતના બરાબર બધું નાખીને આ રીતના હલાવીને કે તમે ઉસાળીને મિક્સ કરી શકો છો આ રીતના. તો એકદમ સરસ મજાની આપણી લચકા ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ લચકો એનો બનીને તૈયાર છે. તમે પણ આ રીતના જરૂરથી બનાવજો, સરસ બને છે લચકો.
બટાકાનો રગડો બનાવશો તો એકદમ સરસ આ રીતનો લચકો બનશે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી ચટપટી એવી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી બનાવજો. અને તમને મારો વિડીયો પસંદ આવે તો એક લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.